નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. આજે આપણે આ વિડીયોમાં કુરિવાજ વિશેની એક સરસ મજાની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. પરંતુ એ પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. એક સરસ મજાનું પંખીના માળા જેવું રામપુર નામનું એક ગામ બહુ જ એમ કહેવાય કે પછાત રીતે જીવતું, જ્યાં ધૂળિયા રસ્તા અને કાચા મકાનો અને માનવીય બહુ જ સારા માણસો, પોતે ખૂબ જ સરસ મજાના માણસો જે એકબીજી હળીમળીને રહે. હવે એ ગામની અંદર એક ચેતન કરીને યુવાન રહેતો, જેનું નામ હતું ચેતન, જે પોતે સારો એવો હોશિયાર અને થોડું ઘણું વાંચતા લખતા આવડે એવું પોતે ભણેલો. ચેતન પણ એનું ખોરડું પણ ખૂબ જ ગરીબ માણસ, પોતે ખૂબ જ સારો પણ માણસ, પોતે એમ કહેવાય કે એની પરિસ્થિતિ થોડી દુબળી. ચેતનના લગ્ન થયા નહોતા એટલે ચેતન અને એની વિધવામાં બંને સાથે રહેતા. ચેતન પોતે મજૂરી કરે અને દાડીઓ કરે અને નાના મોટા જે પણ કંઈ કામ હોય તે કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો. જ્યારે સાંજે ઘરે આવે કામેથી ત્યારે રસ્તામાંથી તે એના જીવન જરૂરી વસ્તુનું સામાન છે કે કરિયાણું છે એવું લઈને આવતો. એટલામાં થયું એવું કે ચેતનના માતા, એના મમ્મી ખૂબ જ બીમાર પડે. હવે એટલી બીમારી માંદી હતી, ખૂબ જ બીમારી હતી, તો ચેતન એની માતાને દવા માટે એના ગામડે રામપુરથી બીજા શહેર લઈ જતો હતો. એટલામાં રસ્તામાં એની માનું અંતકાલ થયું અને દેહાંત થઈ ગયું અને મૃત્યુ પામે એક માંદગીને કારણે. હવે ચેતન ઘરમાં એકલો થઈ ગયો, એના લગ્ન થયા હતા અને પોતાની માતાનું અવસાન થયું. ચેતન ખૂબ જ ભાંગી પડ્યો. આ દુઃખદ એની સાથે જે અઘટિત ઘટના એની સાથે જે ઘટી એમાં એ ખૂબ જ દુઃખી થઈ ગયો. પછી ગામના લોકો એને આશ્વાસન આપવા આવ્યા કે ભાઈ જે ભગવાનને ગમ્યું તે ખરું, આપણા હાથની વાત આમાં નથી, ભગવાનને જે કંઈ ગમ્યું તે ખરું. એ ગામના લોકો પોતે આવ્યા અને એને બધું આશ્વાસન આપ્યું. હવે એના 12 દિવસ થયા એટલે 12માના દિવસે ચેતનને ગામ લોકોએ એવું કીધું, એના નાતના જે એને સમાજના જે ભાઈઓ હોય એને એવું કીધું કે ચેતન, હવે તમારા માતૃશ્રીને 12 દિવસ પૂરા થઈ ગયા છે, તો આપણે હવે એમના પાછળ જે કંઈ ક્રિયાકર્મ કરી અને આપણી આખી સમાજને આપણે આપણી યથાશક્તિ પ્રમાણે ભોજન કરાવીએ, જેથી કરીને એમના આત્માને શાંતિ મળે. હવે ચેતન પોતે દુબળી પરિસ્થિતિવાળો માણસ, તો ચેતને એના સમાજ સમક્ષ એવું કીધું, એના સમાજના લોકો સામે, કે માફ કરજો, તમે લોકો વડીલ છો, હું તમારી વાતને ટાળતો નથી, પણ અત્યારે હાલ આ બધું કરવાના મારી પાસે પૈસા નથી. એ ક્રિયાકર્મને સરામણાની વિધિને એ બધું તો થઈ ગયું, પણ જે સમાજને જમાડવાના હોય એના માટે અત્યારે હાલ મારી પાસે કંઈ પૈસા નથી. તો એના સમાજના જે લોકો હતા એને થોડું દુઃખ લાગ્યું એમ કે જે કરવું પડે એ તો કરવું જ પડે. હવે તું આમાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે એ તો વસ્તુ યોગ્ય નથી. ત્યારે એમાંથી એક ભાઈ એવું બોલ્યા કે વાંધો નહીં, જો તારે આ બધું કરવું હોય અને તારી પાસે પૈસાની સગવડ ના હોય તો પૈસા તને હું વ્યાજે આપું. ત્યારે ચેતન એવું કીધું કે અત્યારે હાલ તમે મને પૈસા તો આપશો, તમે એનું વ્યાજ પણ ગણી લેશો, પણ મારી જોડે એના માટે તમને પાછા આપવા માટે પણ કંઈ જોઈએ તો ખરું ને. ત્યારે ચેતનની આ નાના કારણે ચેતને આ વસ્તુની ના પાડી, એટલે એના સમાજના દરેક લોકોને ખોટું લાગ્યું. એમ કે ચેતન આવું કેમ કરે, સમાજ વિરુદ્ધ કેમ કાર્ય કરે છે, જે લોકોને જમાડવા પડે, આખી સમાજની નાતને ભેગી કરી અને જમાડવા પડે, તો આ કેમ ના પાડે છે. ત્યારે ચેતને એમાંથી એક વસ્તુ કરી કે ચેતનના ગામની અંદર રામપુરમાં બ્રાહ્મણના 2-5 ઘર હતા. તો ચેતને એવું કીધું કે મારા ગામની અંદર જે બ્રાહ્મણના 2-5 ઘર છે તેમને મારી યથાશક્તિ મુજબ હું ભોજન કરાવીશ અને એમને જમાડીશ, એમને પૂરતી દક્ષિણા આપીશ, તો પણ એ યોગ્ય છે. અત્યારે હાલ મારી પાસે આ બધું કરવાના પૈસા નથી, તો હું ક્યાંથી કરું. તો ચેતને ગામના 2-5 જે ઘર હતા બ્રાહ્મણોના ત્યાં જઈ અને એને એ લોકોને યથાશક્તિ પ્રમાણે જમાડ્યા અને એમને દક્ષિણા આપી. ચેતનના સમાજવાળા પોતે નારાજ થઈ ગયા, પોતે ગુસ્સે થઈને ચાલ્યા ગયા.
જ્યારે ગામ લોકોએ ચેતનના ખૂબ જ વખાણ કર્યા. ચેતને આ જે પગલું ભર્યું કે એક રિવાજ હતો કે જમાડવા અને એમની પાછળ નાનું મોટું જે કંઈ આપણી શક્તિ પ્રમાણે ખર્ચ કરવો, એમાંથી ઉગરી અને એમાંથી બાકાત થઈ અને ચેતને પોતે ગામના 2-5 બ્રાહ્મણોને કે નાની નાની દીકરીઓને ખવડાવી અને પોતે પોતાની માની જે ક્રિયાકર્મની વિધિ હતી એ પૂરી કરી. મિત્રો, એવું જરૂરી નથી કે અમુક ખર્ચાઓ આપણે કરવા જ જોઈએ. આપણે એ ખર્ચામાંથી બચવા માટે અમુક નાના મોટા જે આપણા જીવન જરૂરી ખર્ચા તો ઠીક છે, પણ આવા અમુક ખર્ચા જે ખોટા ખર્ચાઓ છે, જે આપણી પાસે સગવડ ન હોવા છતાં ક્યાંકથી પૈસા ઉછીને લાવી અને કરવા, એના કરતાં આપણી યથાશક્તિ મુજબ આપણે નાના મોટા કોઈ પણ ખર્ચા છે એ કરીએ તો જીવન જીવવાની મજા આવશે. આમ ચેતને પોતાની માની પાછળ જે સમાજને ખવડાવવાનું હતું એના બદલે એને બ્રાહ્મણના 2-5 ઘરને જમાડી અને પોતે એક કુરિવાજને બંધ કરી અને પોતે એક સાચા માર્ગની અંદર ખોટો ખર્ચ બચાવીને સાચા માર્ગની અંદર એ ગયો. મિત્રો, આપણે પણ આપણી આજુબાજુ આવા કોઈ પણ કુરિવાજ હોય તો આપણે પણ એના વિશે ધ્યાન દઈ અને આપણે પણ ખોટા ખર્ચા ટાળી અને એ પૈસાનો ક્યાંક શિક્ષણમાં કે ક્યાંક સારી એવી જગ્યાએ એનો ઉપયોગ કરી અને કુરિવાજને મટાડી શકીએ છીએ. મિત્રો, મારી આ વાત જો તમને સારી લાગી હોય તો આ વાત અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. જય માતાજી.